નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ. તો અહીં આપણે ભગવદ્ ગીતાના કોઈ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સેનાઓનો નિરીક્ષણની વાત કરી રહ્યા છે. તે પહેલાં આપણે જોયું કે શ્રીમદ ભગવદ્ ગીતાની રચના કેવી રીતે થઈ, એ પહેલાં કોણે સાંભળી હતી, ત્યારબાદ કેવી રીતના ઉત્તરોત્તર વક્તાઓથી યુદ્ધભૂમિ ઉપર શા માટે કૃષ્ણ ભગવાને કહેવી પડી હતી. તો આ ભગવદ્ ગીતાના આપણે અધ્યાય 1માં 1-2ના શ્લોક વિશે વાત કરી હતી, જેમાં દુર્યોધનને ધૃષ્ટદ્યુમ્નની જે પાંડવ પક્ષે રહીને સેનાઓના જે વ્યૂહરચના કરી હતી તે સંબંધે ખૂબ જ ડરી જાય છે અને એ ભયના કારણે, એ ડરના કારણે તે દ્રોણાચાર્ય પાસે જાય છે અને કહે છે કે તમારે ધૃષ્ટદ્યુમ્નને ભલે તમે શિક્ષા આપી હોય, કારણ કે આપણે અગાઉના શ્લોકમાં જોઈ ગયા કે દ્રૌપદીના પિતા એટલે કે દ્રુપદ રાજાને કંઈક રાજકીય બાબતે ઝઘડો થયો હતો અને તેના કારણે તેણે મહાયજ્ઞ કરી અને ધૃષ્ટદ્યુમ્નને દ્રોણાચાર્યને હણવા માટે તેની ઉત્પત્તિ કરી હતી. વળી તે દ્રોણાચાર્યને હણવા માટે જ ઉત્પત્તિ કરી અને દ્રોણાચાર્ય પાછે જ તેને શિક્ષા માટે મોકલી આપે છે. અને આપણે એ પણ જોઈએ છીએ કે અહીં ઉદાર ભાવ રાખી અને દ્રોણાચાર્ય તેને તમામ પ્રકારની શિક્ષાઓ આપે છે. વળી આ વસ્તુ દુર્યોધનને ખબર હોય છે, જાણ હોય છે, તેથી દુર્યોધનને વધારે ભય એટલે લાગે છે કે દ્રોણાચાર્ય કદાચ તેમના શિષ્ય છે ધૃષ્ટદ્યુમ્ન, તો તેના પ્રત્યે કદાચ ઉદાર ભાવ રાખે, સ્નેહભાવ રાખે અને જેના કારણે કૌરવ પક્ષને કદાચ હારનો સામનો કરવો પડે. તો આવું ન થાય, તો આ ભય અને આ ડરના કારણે દુર્યોધન છે તે દ્રોણાચાર્ય પાસે જાય છે અને કહે છે કે તમારે તમારા પ્રિય એવા ધૃષ્ટદ્યુમ્નને જેણે તમે શિક્ષા આપી છે તો તેના પ્રત્યે તમારે સ્નેહભાવ રાખવાનો નથી અને તમારે અમારા કૌરવ અને પાંડવમાં સૌથી એવા પ્રિય શિષ્ય અર્જુન સામે પણ તમારે સ્નેહભાવ રાખવાનો નથી. આમ જોવા જઈએ તો દુર્યોધનને જે ભય લાગતો હતો તેના કારણે તે આવું બોલે છે અને તે દ્રોણાચાર્યને ખૂબ જ ચીમકીભર્યા શબ્દોમાં, કડક શબ્દોમાં જણાવે છે. આમ ત્યારબાદ આપણે આગળ જોયું તો ભીમ અને અર્જુનના સામર્થ્યનો પૂરો ખ્યાલ દ્રોણાચાર્યને હોવા છતાં પણ ભીમ અને અર્જુન સાથે તેને સરખાવે છે દુર્યોધન. વળી ત્યારબાદ આપણે હવે ત્રીજા શ્લોકને જોઈએ તો અહીં જે કહેવા માગે છે, તો તે પહેલાં હું આપને એ જણાવી દઉં કે અત્યાર સુધી જે મેં શ્લોકનું વાંચન કર્યું હતું તે વાંચનમાં ઘણા લોકોની એવી કમેન્ટો હતી કે તમે અમને માત્ર ગુજરાતીમાં જણાવો. તો હવે હું આપને સીધું ગુજરાતીમાં જણાવીશ. વળી લાઈવમાં હું જ્યારે આવું છું ત્યારે પણ ઘણા લોકો મને પોતાનો આગ્રહ એવો રાખે છે કે અમને ઘણી વખત સંસ્કૃત સમજાતું નથી હોતું, કારણ કે અમે એ લેવલે નથી, એવું ઘણા કહે છે. પણ બધાને એ લેવલ તો હોય જ છે, બધાને ભણવામાં આવતું હોય છે. તેમ છતાં અહીં બધાને માન આપીને હવે પછી આપણે તમામ શ્લોકનું વર્ગીકરણ જે કરશું, વિચાર જે હશે અહીં, તો તે આપણે ગુજરાતીમાં જ વાંચશું અને તે શું કહેવા માગે છે તે વિશે ચર્ચા કરીશું. તો હવે આપણે અહીં જોઈએ છીએ તો એમ કહે છે કે પાંડવ સેનામાં ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરીજીત, કુંતીભોજ અને શૈબ્ય જેવા શૂરવીર, શક્તિશાળી અને મર્દ મહાયોદ્ધાઓ છે. વળી પાંચમા શ્લોકમાં એવું કહે છે કે અહીં પરાક્રમી યુદ્ધામન્યુ, શૂરવીર ઉત્તમોજા, સુભદ્રાના પુત્ર એવા અભિમન્યુ અને દ્રૌપદીના પુત્ર છે એ બધા જ મહારથીઓ છે. ત્યારબાદ 7મા શ્લોકમાં જે કહે છે એ કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપણા પક્ષના પણ જે સમર્થ સેના નાયકો છે તેમને આપ જાણી લો. મારી સેનામાં જે નાયકો છે તેમના નામ પર આપની જાણ માટે કહું છું. અહીં આપણે જોઈએ છીએ તો દુર્યોધન પાંડવ અને કૌરવ એમ બંને સેનામાં કોણ કોણ છે તે વિશે દુર્યોધન દ્રોણાચાર્યને જણાવે છે કે જેમ તેની સેનામાં ધૃષ્ટકેતુ છે, ચિકિત્સા છે, કાશીરાજ છે, આવા મહાયોદ્ધાઓ છે, તો આપણામાં પણ છે, તો તમે એ વિશે પણ જાણો. કારણ કે આ કહેવા પાછળનું એની પાછળનું જે કારણ છે તે આપણે આગળના શ્લોકોમાં જોઈશું. કારણ કે દુર્યોધનનું એવું કહેવું છે કે તેની જે સેનાઓ છે પાંડવ પક્ષની તે ખૂબ જ મર્યાદિત સેનાઓ છે, તેની પાસે જે યોદ્ધાઓ છે તે ખૂબ જ
મર્યાદિતમાં છે, જ્યારે આપણી પાસે તમામ યોદ્ધાઓ છે જે મહાકુશળ છે, દરેક વિદ્યાઓમાં શસ્ત્રો સજ્જ છે, તમામ વિદ્યાઓ જાણકાર છે, અને તમે તેને પણ જાણો, જેથી કરીને તમે પાંડવ પક્ષે વધારે પડતો સ્નેહભાવ ન રાખતા અને કૌરવ પક્ષે સ્નેહભાવ રાખો. આમ કહીને દુર્યોધન દ્રોણાચાર્યને પોતાની સેનામાં કોણ કોણ મહારથીઓ છે તે વિશે વાત કરે છે. તો હવે પછી આપણે આગળ તે વિશે ચર્ચા કરીશું. તો અમારા આ ચેનલ સાથે જોડાયેલા રહો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો. કોઈ પણ તમને વિડીયો બાબતે કંઈ પણ હોય તો તે અમને જણાવી શકો છો. હું લાઈવમાં આવું છું રાત્રે 10 થી 11, તો ત્યારે તમે કહી શકો છો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ.